નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। મિત્રો, ગુજરાત સરકાર દ્વારા ગત 20 સપ્ટેમ્બરના રોજ ગુજરાત સરકારના આ વિભાગના કર્મચારીઓને દિવાળીના બોનસ સ્વરૂપે દિવાળી પહેલાં જ મોટી ભેટ આપી દેવામાં આવી છે અને સરકાર દ્વારા આ વિભાગના કર્મચારીઓના પગારમાં 4%નો વધારો જે છે તે જાહેર કરી દેવામાં આવે છે। સાથે એ પણ જાહેર કર્યું છે કે આ કર્મચારીઓને જે 4%નો વધારો જે તે તારીખથી મંજૂર થયો છે એનું એરિયસ પણ સરકાર દ્વારા ચૂકવવામાં આવશે અને સરકાર દ્વારા જે આર્થિક ભારણ પડવાનું છે તે સરકાર વેઠવા માટે તૈયાર છે તેવું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને જે તે વિભાગના મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે। તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે 20 સપ્ટેમ્બરના રોજ ગુજરાત સરકારના કયા વિભાગના કર્મચારીઓને સરકાર દ્વારા મોટી લાગણી કરવામાં આવી છે તેના વિશે આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હશો તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો, દિવાળી પહેલાં જ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય સરકારના હસ્તગત નિગમ એવા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે એસટી નિગમના કર્મચારીઓને દિવાળીના તહેવાર પહેલાં જ બોનસ રૂપે મોટી ભેટ આપી દેવામાં આવી છે અને ગુજરાત સરકારે એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં 4%નો વધારો જાહેર કરી દીધો છે, સાથે પણ એરિયસ પણ ચૂકવવાની વાત કરી છે। મિત્રો, જાણીએ મિત્રો કે એસટીના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર છે, કારણ કે રાજ્ય સરકાર દ્વારા એસટીના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો જાહેર કરવામાં આવ્યો છે। રાજ્યના ગૃહમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી એવા માનનીય શ્રી હર્ષભાઈ સંઘવીએ એક્સ પર ટ્વીટ કરી અને લખ્યું હતું કે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં રાજ્ય સરકાર હંમેશા કર્મચારીઓનું મિત્રો ભલું વિચારી રહી છે અને રાજ્ય સરકાર કર્મચારીઓને સાથે લઈને ચાલનારી આ સરકાર છે। ડબલ એન્જિન સરકાર દ્વારા હાલમાં ગુજરાત રાજ્યના એસટીના કર્મચારીઓના હાલમાં મળી રહેલા મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો જાહેર કરી દેવામાં આવ્યો છે અને તેમણે કહ્યું છે કે એસટીના કર્મચારીઓને હવે 46%ના ધોરણે મોંઘવારી ભથ્થું જે છે તે મળવાપાત્ર થશે। આ મોંઘવારી ભથ્થું જે છે તે 1 જાન્યુઆરી 2023થી લાગુ થશે અને જે એરિયસ છે મિત્રો 12 મહિનાનું 14 મહિનાનું તે એરિયસ પણ આગામી સમયમાં ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। મિત્રો, એરિયસ જે છે તે કઈ રીતે હપ્તામાં ચૂકવાશે અને કર્મચારીઓને ક્યારે મળશે આ એરિયસ તેની કોઈ મિત્રો સ્પષ્ટતા નથી કરવામાં આવી, પરંતુ એવી આશાઓ સેવાઈ રહી છે કે આ એરિયસ જે છે તે 3 હપ્તામાં સરકાર ચૂકવશે અને આગામી સમયમાં સરકાર પરિપત્ર કરીને આનો ચોક્કસ મુદ્દો જે છે તે સોલ્વ કરશે। હાલ ચૂકવાતા ભથ્થાના એરિયસ પણ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। મિત્રો, રાજ્ય સરકારે કરી છે મહત્ત્વની જાહેરાત। રાજ્ય સરકારના વાહન વ્યવહાર મંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા એસટી નિગમના કર્મચારીઓ કે જેઓનું સંખ્યાબળ 40,000 કરતાં વધારે છે તેમના વર્તમાન સમયમાં ચૂકવવામાં આવતા મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કર્યો છે। હવેથી તેમને 46% મુજબ મોંઘવારી ભથ્થા સહિત હાલ ચૂકવાતા ભથ્થાના એરિયસ પણ ચૂકવવામાં આવશે। આ નિર્ણયથી કુલ 125 કરોડ રૂપિયાથી વધુનો લાભ નિગમના કર્મચારીઓને મળવાપાત્ર થશે। આમ સરકાર દ્વારા દિવાળીના તહેવારો પહેલાં 40,000 કરતાં વધારે એસટી નિગમના ટ્રાફિક વહીવટી અને જે કહી શકાય કે મિત્રો ટ્રાફિક વહીવટી અને સાથે જ મિત્રો જે ટ્રાફિક સાઇડના જે કર્મચારીઓ છે તેમના મિત્રો મહત્ત્વના ટેકનિકલ સાઇડના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો જાહેર કરીને તેમને મિત્રો દિવાળી પહેલાં જ બોનસ રૂપે મોટી ભેટ આપી દીધી છે। મિત્રો, આશા રાખીશું કે રાજ્ય સરકાર અન્ય વિભાગોના કર્મચારીઓ માટે પણ ઝડપથી જેમના મિત્રો મોંઘવારી ભથ્થા છેલ્લા 3 થી 4 મોંઘવારી ભથ્થાઓ રોકી રાખવામાં આવ્યા છે નિગમના અથવા તો જે બોર્ડ નિગમના કર્મચારી છે તેમના અલગ અલગ વિભાગના કર્મચારી છે તેમને ઝડપથી સરકાર જાહેર કરે। અને જો તમને આ વિડીયો ગમે તો તમે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો। જય હિન્દ, અસ્તુ।